ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે શીખશું હાથ મેળવીએ કાવ્ય 9. નિરંજન ભગતે લખેલું છે. જન્મ તારીખ 19/5/1926. નાનું અમસ્તું સુંદર મજાનું કાવ્ય છે. એક આ ઉર્મી કાવ્ય છે નાનકડું. કવિએ હાથને હૃદય ભાવનાનું પ્રતીક બનાવ્યું છે. અહીંયા કવિ હાથ દ્વારા બીજાના હૃદય સુધી પહોંચવા માંગે છે, ભલે તે અજાણ્યો હોય. કવિ કહે છે કે તમારા હાથમાં ધન, સત્તા, કીર્તિ બધું હશે, પરંતુ મારે તો તમારો મૈત્રીપૂર્ણ હાથ જ જોઈએ છે. સૌ સાથે નિસ્વાર્થ મૈત્રીભાવ રાખો, એ આ કાવ્યનો સાર છે. હાલ તો આ લોકડાઉનના સમયમાં ઘરે બેસીને ઓનલાઈન લેક્ચર લઈ રહી છું અને આ યુટ્યુબ પર વિડીયો બનાવી રહી છું. એટલે હું તમને કહીશ, નહીં તો હું જ્યારે સ્કૂલમાં જ્યારે આ ભણાવતી હતી તો હું શું કરતી હતી કે બાજુમાં જે વિદ્યાર્થીઓ બેઠા હોય એ બંનેને હાથ મિલાવવાનું કહું. શું કહું કે તું તારો હાથ આની જોડે મિલાય, એટલે બંને એકબીજા જોડે હાથ મિલાવીએ. હવે આપણે વાત કરીએ કે મારો હાથ છે, હું કોઈની જોડે સેકન્ડ કરીશ, હાથ મિલાવીશ, તો મારા હાથમાં જે પણ રેખાઓ છે કે મારા હાથમાં જે પણ મારું નસીબ છે, હું કોઈની જોડે હાથ મિલાવીશ તો મારા હાથની રેખાઓ કે મારા હાથનું નસીબ કોઈની પાસે જતું રહેશે? બોલો, તમારામાંથી કોઈ મને જવાબ આપશે? તો હું સ્કૂલમાં એવું કરતી હતી કે બંને વિદ્યાર્થીઓને સામસામે બેસાડીને એવું કહું કે ચલો બધા વિદ્યાર્થીઓ એકબીજા જોડે હાથ મિલાવો. હાથ મિલાયા પછી તમે જુઓ કે કોઈના હાથમાંથી તમારા હાથમાં શું આવ્યું. તમે કોઈને હાથ મિલાવશો તો તમારા હાથમાં કશું જ નથી આવવાનું. શું આવવાનું છે? ફક્ત મૈત્રીપૂર્ણ તમારો એની સાથેનો સંબંધ આવવાનો છે. તમે એને હાથ મિલાવશો તો શું આવશે? મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. તમે હાથ લંબાવીને હાથ દ્વારા હૃદય ભાવનું પ્રતીક બનાવવા માંગો છો કે ભાઈ હું ફક્ત તારો મિત્ર છું, હું તારો જ છું. આપણે કે એને હાથ મિલાવીને એના હાથમાંથી ધન, સંપત્તિ, સત્તા કશું લઈ નથી લેવાના. તમે કોઈના હાથની રેખાઓ લઈ લેશો, તમે એને હાથ મિલાવશો તો તમારા હાથમાં કોઈના હાથમાં રેખાઓ આવશે? મારી જોડે તમે કોઈ હાથ મિલાવો તો મારા હાથની રેખાઓ તમારા હાથમાં આવવાની છે? નથી આવવાની. તો કવિ અહીંયા એ જ કહે છે, ફક્ત હાથ મિલાવીને હું તમારી જોડે સંબંધ બાંધવા માંગુ છું, મિત્રતા કરવા માંગુ છું, તમને દોસ્ત બનાવવા માંગુ છું. ખ્યાલ આવ્યો? હાથ લંબાવી હું તમને મારો મિત્ર બનાવવા માંગુ છું. નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. લીટી દોરજો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. તેમાં પ્રવાલદ્વીપ 33 કાવ્યો પણ સમાવ્યા છે. સોનેટ, પરંપરિતા, ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાય લોક ભાગ 1 થી 8ના તેમના વિવેચન ગ્રંથો છે. તેમણે રણજીતરાવ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ એમના કાવ્ય સંગ્રહ છે. પ્રવાલદીપ 33 કાવ્યો પણ સમાવેશ થયેલો છે. સોનેટ, પરંપરિત ઉર્મી કાવ્યોનું પણ સફળ ખેડાણ તેમણે કરેલું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ, મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાય લોક ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ મળેલો છે. આવા કવિનું અહીંયા આપણે કાવ્ય ભણીશું. હાથ મેળવીએ. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદયભાવનું પ્રતીક બનીને વર્ણવ્યું છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. તેમાંય
હૃદય ઐક્ય કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે, તે નોંધપાત્ર છે. હૃદય ઐક્ય એટલે તમારા હૃદય જોડે મેલાપ કરવાનું, એકબીજાને મળવાનું, એ એમને પ્રગટ થયેલો છે. ઓકે, કાવ્યગાન કરશું. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હું હાથ લંબાવી. હું હાથ લંબાવીને કહું છું કે લાવો તમારો હાથ મેળવીએ. કહો કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં, મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. નાના આપણા બે ખાલી હાથમાં કેટલું એ છે, આપણા હાથમાં છે ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયને ભાવ ભેળવીએ, અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા આ હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે તો એ જુઓ આ હાથ લંબાવી કહું કે લાવો તમારો હાથ, લાવો તમારો હાથ મેળવીએ. લાવો તમારો હાથ, લાવો તમારો હાથ મેળવીએ. કહું છું હું મારો હાથ લંબાવી કે લાવો તમારો હાથ, લાવો તમારો હાથ. કહો શું મેળવી લેવું હશે મારે તમારા હાથમાં, તો કેટલું એ હશે, ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં, મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. કવિ અહીંયા કહે છે કે લાવો તમારો હાથ જોડીએ, એટલે તમારો ને મારો હાથ એકબીજાને મેળવીએ. હાથ લંબાવી કહું છું મિત્રો બનાવીએ, મિત્ર બનીએ. કહો મારે તમારા હાથમાંથી શું મેળવવું છે, કશું મેળવવું નથી. તમારા હાથમાં તો કેટલું હશે, ધન, સત્તા, સંપત્તિ. તમારા હાથમાંથી શું નથી હોતું, બધાના હાથમાં ઘણી બધી વસ્તુ હોય છે. નસીબ, કોઈનું નસીબ તમે થોડા લઈ શકવાના છો. મારે કશાનું કામ નથી, મારે તો તમારો ખાલી હાથ જ જોઈએ છે. નિસ્વાર્થ મૈત્રીપૂર્ણ, મૈત્રીવાળો ફક્ત હાથ જોઈએ છે. નાના આપણા બે ખાલી હાથમાં કેટલું છે, આપણા હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પરનો હૃદયનો ભાવ ભેળવીએ, અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા આ હાથ કેળવીએ. નાના આપણા બંને આ ખાલી હાથમાં ઘણું બધું છે, પણ આપણા હાથ ઉષ્મા અને થડકો. અરે આવો આપણે હાથ મેળવીએ, અને એના પરસ્પરના હૃદયના ભાવ મેળવીએ. કદાચ તેના થકી ત્યાં સુધી આપણે પહોંચીએ, અને બિન આવડત સારું નઠારું ને કેટલુંય કામ કરતા આપણા હાથ, કોઈ ખરાબ કામ કરતા હોય, સારું કામ કરતા હોય, એવા આપણા હાથ એકબીજાને મેળવીએ અને એક સારા એવા મિત્ર બનીએ. આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે તોય જુઓ આ હાથ લંબાવી કહું છું, લાવો તમારો હાથ, લાવો તમારો હાથ. ચાલો આપણે હાથ મેળવીએ. શું તમે અજાણ્યા છો? ભલે તોય તમે અજાણ્યા હોય, આ હાથ લંબાવી કહું છું કે લાવો તમારો હાથ. હાથ જોડીને કહું છું કે લાવો તમારો હાથ. આપણે મિત્ર બનીએ, એક સારા એવા મિત્ર બનીએ, અને સારી એવી એક દોસ્તીની રચના કરીએ. છંદોલયમાંથી લેવામાં આવ્યું છે. શબ્દ સમજૂતી સમાનાર્થી શબ્દ. કીર્તિ, ખ્યાતિ, નામના. થડકો એટલે થડકારો. ઉષ્મા એટલે ગરમાવો. હૂંફ, ધન એટલે પૈસા, સંપત્તિ. હાથ એટલે હસ્ત અને કર. અહીંયા વિરોધાર્થી શબ્દ આપેલા છે. કીર્તિ તો કે અપકીર્તિ, આવડત, બિનાવડત, સારું તો કે નઠારું, જાણ્યા, અજાણ્યા. MCQ. કવિ અહીં કોનો હાથ માંગે છે? અજાણી વ્યક્તિનો, મિત્રનો, પત્નીનો કે પાડોશીનો? બોલો, કવિ અહીં કોનો હાથ માંગે છે? અજાણી વ્યક્તિનો. હા, સાચું છે તમારું. હાથમાં ઉષ્મા અને થડકો.
કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? પરસ્પરના વેરભાવને, પરસ્પરના હૃદયના ભાવને, પરસ્પરના ટીકાના ભાવને કે પરસ્પરના દ્વેષ ભાવને? બોલો. પરસ્પરના હૃદયના ભાવને કે ઉષ્મા, હાથમાં ઉષ્મા અને થડકો છે, કવિ કહીને હાથ ભેળવવાની વાત કરે છે, તો પરસ્પરના હૃદયના ભાવને વ્યક્ત કરવાની વાત કરી છે. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? આ રહ્યો તમારો આન્સર. કવિ ખાલી હાથમાં ધન, સત્તા, સંપત્તિ હોવાની વાત કરે છે. કવિ અજાણ્યા માણસને શું કહે છે? કવિ અજાણ્યા માણસને કહે છે કે મને તમારા હાથમાંથી કશું જોઈતું નથી, ફક્ત મારે તો તમારા હાથમાંથી તમારી જોડે દોસ્તી, મિત્રતા કરવી છે. શું કરવું છે? બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. અજાણી વ્યક્તિને એવું કહીએ છે કે આપણે એકબીજાને હાથ મિલાવીએ અને હાથ મેળવીને મારે ફક્ત તમારી પાસે ધન, સત્તા, સંપત્તિ કશું નથી જોઈતું, ફક્ત મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. 2-3 વાક્યના પ્રશ્નના જવાબ. તમારા હાથમાં શું શું છે? તો આપણા હાથમાં કેટલું છે? ધન છે, સત્તા છે, કીર્તિ છે, બધું જ છે. ઉષ્મા અને થડકો પણ છે. આપણા આ હાથ ભલે ખાલી દેખાય, પરંતુ એમાં ઘણું બધું રહેલું છે. ધન, સત્તા, કીર્તિ અને ઉષ્મા અને થડકો. ઓકે. હાથ મેળવવા દ્વારા કવિ શું સૂચવે છે? હાથ મેળવવા દ્વારા કવિ સૂચવે છે કે તમારે હાથ મેળવીને મિત્ર સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાનો છે. આપણે એને મિત્ર બનાવવાના છે. આર્યો અહીંયા કે અહીં હાથ હૃદયના ભાવનું પ્રતીક બનીને વર્ણવવાની વાત કરી છે. ધન, સત્તા, સંપત્તિ કશું જોઈતું નથી, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સબર કરી આપે છે. તેમાંથી હૃદય એક્ય કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયેલો છે. આ બે ખાલી હાથમાં કેટલું છે? પંક્તિ સમજાવો. આ બેઉ ખાલી હાથમાં નરી આંખે જોઈએ તો બંને હાથ ખાલી છે. શું આ બે ખાલી હાથમાં કશું નથી? આપણા રોજિંદા અનેક કામ આ બે હાથ વડે જ કરીએ છીએ. આ બે હાથ વડે જ અનેક ભલાઈના કામ કરીએ છીએ, બુરાઈના કામ કરીએ છીએ. આ હાથમાં જ કેટલું બધું છુપાયેલું છે. ધન, સત્તા, સંપત્તિ, કીર્તિ. આ હાથ વડે મનુષ્ય સત્કર્મ કરે છે. આ હાથમાં નઠારા કામ પણ કરે છે. ધન, સત્તા, કીર્તિ ગુમાવે પણ છે. આ હાથ આપણી દોલત છે, કિસ્મત છે, એમ કહીએ તો ખોટું નથી. આ રીતે તમારે આખો કાવ્યનો ભાવાર્થ લખવાનો. ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ શા માટે કહે છે? ધન, સત્તા, કીર્તિનું કામ નથી તો શેનું કામ છે? કવિ અહીંયા હાથને હૃદય ભાવનાનું પ્રતીક બનાવીને વર્ણવ્યું છે. કવિએ પરિચિત અપરિચિત સૌને મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે, હાથ લંબાવવાની વાત કરી છે. આ હાથમાં કેટલુંય ધન, સત્તા, કીર્તિ હોય, પરંતુ કવિએ તેની સાથે કોઈ લેવા દેવા નથી. કવિને તો બીજાના હૃદય સુધી પહોંચવું છે, દરેક સાથે મૈત્રી કેળવવી છે. કવિ સૌને નિસ્વાર્થ ભાવે મળવા માંગે છે. તેથી ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ અહીંયા જણાવે છે. પરિચિત અપરિચિત લોકોને ભેગા કરીને મૈત્રીપૂર્ણ હાથ મેળવવાની ઈચ્છા છે એમની. બીજાના હૃદય સુધી પહોંચવાની ઈચ્છા છે. બધા જોડે મૈત્રી કરવાની એટલે મિત્રતા બાંધવાની ઈચ્છા છે. નિસ્વાર્થ ભાવે મળવા માંગે છે. ધન, સત્તા અને કીર્તિનું કામ નથી. અહીંયા હાથ મેળવીએ એવું કાવ્ય છે યુટ્યુબ પર, ગીત છે. साथ ही हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, साथ ही हाथ बढ़ाना. એવું જ છે કે એકલો માણસ જો થાકી જશે, પણ જો તમે એની જોડે યુનિટી રાખશો તો એ કોઈ દિવસ થાકશે નહીં, એને હંમેશાથી આગળ ને આગળ વધશે.
મૈત્રી ભાવનું પવિત્ર જળનું પ્રાર્થના પણ છે. નવા મિત્રો બનાવો, બરાબર. મારો દોસ્ત નિબંધ લખો તો એની અંદર તમારો જે બેસ્ટ ફ્રેન્ડ હોય એના વિશે તમે ચર્ચા કરી શકો છો કે મારો દોસ્ત કેવો છે, કે એની મને કોઈ વાત ખરાબ નથી લાગતી, મને એની બધી જ વાતો સારી લાગે છે, એ હંમેશા મને સુખ દુઃખમાં કામ લાગે છે, દરેક વખતે મારી પડખે આવીને ઊભો રહે છે, હંમેશા એ મારા હાથ પકડીને ચાલતો રહે છે. ઓકે, બાય, ગુડ ડે.